ઉર્જાને એકત્રિત કરીએ ત્યારે ઓમકાર થાય. તો પહેલો સાઉન્ડ છે ને એનું સ્વરૂપ છે તે શિવનું સ્વરૂપ છે, આદિનાથનું સ્વરૂપ છે. તો અલગ અલગ ધર્મમાં પાયાનો જે તત્વ છે ને એ આ છે. કદાચ મુસ્લિમ શબ્દ ગણીએ અથવા તો જૈનિઝમ તો ઓમકાર તરીકે લે છે. આમેન મુસલમાનમાં બોલાતો છે, એમન એ યહૂદીઓમાં બોલાતો શબ્દ છે. તો આ અ, ઉ અને મ અલગ અલગ માત્રાઓ સાથે જોડી અને હર એક દુનિયાના ધર્મમાં પાયામાં જોડાયેલો કોઈ અક્ષર, કોઈ શબ્દ, કોઈ નામ હોય તો ઓમ છે. શીખ સંપ્રદાય એક ઓમકાર એમ બોલે છે, બરાબર. ઓમને જાણવું તો ત્યાંથી નાથ સંપ્રદાયની ઉત્પત્તિ ગણવી, જ્યાંથી સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે ત્યાંથી પણ નાથ સંપ્રદાયની આજની તારીખે કોઈ સાધુ સંન્યાસી મહાત્મા નાથ સંપ્રદાયમાં પ્રવેશ મેળવે તો એની પહેલી દીક્ષા એ ઓમથી થાય. ગ્રહસ્થીઓને કોઈ શિષ્ય બનાવશે તો જેમાંથી અમે કંકી પહેરી છે તે રાજા લોકો, તો એક પહેલો જે શબ્દ જે નાદ કાનમાં આપવામાં આવે એ પણ એ જ. એની આખી એક પદ્ધતિ છે, આગળ ઉપાસના પદ્ધતિ છે. તો પાયો છે એવું કહી શકું. નાથ સંપ્રદાયમાં ઓમકાર છે ને એ પાયો છે, સૃષ્ટિનો પણ એ પાયો છે. જેટલું પણ જ્ઞાન આ દુનિયામાં જોવાય છે, જે કંઈ ઉત્પન્ન થાય છે એનું બિંદુ એ છે ને એ ઓમકાર ઉપર આવીને ઊભી છે. શિવથી શરૂ થાય છે, તો નાથ સંપ્રદાય પણ એવી જ યાત્રામાં છે. શિવથી શરૂ થાય છે, આગળ આગળ 9 નાથ પૂરા થાય ને એટલે છેલ્લા નાથ આવશે ગોરક્ષનાથ. તો એ શિવનો જ અવતાર છે, એટલે શિવ ઉપર પૂરું થઈ જશે. તો સત્યનાથ, સંતોષનાથ, ચરપટનાથ, દશકંઠનાથ, બ્રહ્મા, વિષ્ણુ, ગણપતિ, ઉદયનાથ, પાર્વતી, આ તમારા જાણીતા નામ. પણ બધાને જ્ઞાન પ્રાપ્ત કરે ને એટલે ગુરુ પોતાનું એક અંગત નામ આપે. એ ગુરુ પરિવારનું નામ છે. જેમ તમને તમારા સમાજ સોસાયટીમાં ઓળખાણ માટે પરિવાર એક નામ આપ્યું, સમાજમાં તમને જે નામ આપ્યું છે તમારી એક અટક છે, તમે એનાથી ઓળખાવ છો. નાથ શબ્દ છે ને એ શિવજીની સરનેમ તરીકે નાથ સંપ્રદાયને મળે છે. નાથ શબ્દની સાથે સાથે એનું સ્વરૂપ કાનમાં કુંડળ, ગળામાં શૈલેષની, મભૂત જટા, ભગવું કપડું, આ બધી વસ્તુ એને શિવ પાસેથી પ્રાપ્ત થઈ. એટલે કાનમાં કુંડળવાળો સાધુ છે ને એનું કહેવાય શિવ સ્વરૂપ. જે કોઈ સાધુ ક્યાંય પણ દુનિયાના છેડે છે પણ કાનમાં કુંડળ છે ને એટલે એને આપણે કઈ રીતે દર્શન કરીએ? દર્શની જોગી, મતલબ એના દર્શન કરવાથી શિવના દર્શન થયા બરાબર પુણ્ય પ્રાપ્ત થશે. અલગ અલગ સંપ્રદાયો છે શિવને પૂજવા માટે પણ. શૈવિઝમના પણ અલગ અલગ અનેક સંપ્રદાય છે. ઉત્તર ભારતથી કાશ્મીરી શૈવિઝમથી ચાલુ કરો છે દક્ષિણ ભારતની લિંગાયત પરંપરા સુધી અનેક પ્રકારની શિવની પૂજાઓ થાય છે, બરાબર. એમાંનો આ એક પંથ, અને એમાં શિવનું એક નામ છે આદિનાથ. તો ગુરુ શિષ્ય પરંપરાની શરૂઆત શિવજી આદિનાથથી કરી. આદિનાથ ભગવાનને બ્રહ્માજીને, પાર્વતીજીને, વિષ્ણુજીને, ગણેશજીને, જે દેવતાઓએ જ્ઞાન સૃષ્ટિની શરૂઆતમાં, સૃષ્ટિની ઉત્પત્તિમાં જે શિવજી પાસેથી પ્રાપ્ત કર્યું ને, તો શિવે એને જે નામ આપ્યું ને એ નામથી અમે એને નાથ સંપ્રદાયમાં ઓળખીએ. કેમ કે ગુરુ પરિવારનું નામ છે. અમે પણ નાથ સંપ્રદાયના સાધકો છીએ, શિષ્યો છીએ. તો અમારા પરિવારમાં અમે ગણપતિને ગણપતિ કહીશું, અમે એને દશકંઠનાથજી કહીશું, હનુમાનજીને તમે હનુમાનજી કહેશો, અમે કહીશું વીરભક્તનાથ. વાત તો એ વ્યક્તિની જ છે, પણ એ જ અલગ શું થાય, અમે એને એ નામથી તમને કાકા કહીને બોલાવે તો તમારો વ્યવહાર અલગ થઈ જાય. પછી તમારા મિત્ર છે તમને તમારા નામથી બોલાવે તો તમારો એની સાથે તમારો વ્યવહાર અલગ થઈ જાય. તો એમ અમે એમને ગુરુઓએ આપેલા નામથી બોલાવીએ, અમે એને એ નામથી સંબોધન કરીએ તો અમારી સાથે એની એ ઉર્જાનું કનેક્શન થાય, અમે એની એ પ્રકારની ઉર્જા સાથે જોડાય.
એટલે અમે સંબોધનો નાથ પરિવારના જે આપેલા નામો છે ને એનાથી આપીએ છીએ. તો ક્લિયરિટી તો આટલી જ, શિવને કોણ નથી ઓળખતું? નથી. શિવજી છે એ જ આદિનાથ છે, પ્રથમ નાથ, નવનાથના આ આદિનાથનો પરિચય. હવે એની જીવન કથા તો આખું શિવ પુરાણ છે, ત્યાંથી શરૂ કરું ને ત્યાં ખતમ કરું. પણ આદિનાથ છે ને એ વૈરાગ્યનું સ્વરૂપ છે. જ્યારે સતી યજ્ઞમાં હોમાઈ ગયા ને પછી હજારો વર્ષ સુધી જે શિવ તપસ્યા કરે છે અને સાધનાની ઉચ્ચતમ જે સ્તર, મતલબ એનાથી આપણે કંઈ ન જોઈ શકાય એવા સ્તર સુધી પહોંચે છે ને, આ એ સમયગાળાની વાત છે. અનેક ઋષિઓને જ્ઞાન આપે છે, સપ્તર્ષિઓને તે સમયમાં જ બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે શિવજી પાસેથી. અને ગ્રંથોની રચના થાય છે. એ બધું જે સમયગાળામાં થયું ને એ જ સમયગાળામાં નાથ સંપ્રદાયની પણ ઉત્પત્તિ થાય છે. તો પહેલા નાથનો આજનો નામનો પરિચય. સર્વપ્રથમ નવનાથમાંથી નામ લઉં તો આદિનાથ. અમે એક મંત્ર બોલીએ છીએ જેને કહે સ્વરૂપ દર્શન, નવનાથ સ્વરૂપ દર્શન. હું મંત્ર દોહરાવીશ, આખીરમાં આદેશ સૌ સાથે દોહરાવશું. જે નાથજીનું નામ લઈએ છીએ અમારામાં અભિવાદન આદેશ શબ્દથી થાય. પહેલા એ શબ્દ હતો આદિશ, આદિ ઈશ. પછી 18મી શતાબ્દીમાં પહોંચતા આદેશમાંથી આદિશ, આદિશ, આદિ ઈશમાંથી આદેશ થયો. જ્યારે હઠયોગનો બહુ પ્રચાર થયો એ સમયમાં આત્મા, દેવતા અને શરીર, મતલબ શરીર ઉપર કામ થયું કે ત્યારે અમરત્વની બહુ ભાગદોડી થઈ. મનુષ્ય પ્રજાતિએ એ યુગોમાં અમૃતત્વ પ્રાપ્ત કરવા માટે, મતલબ કાયાને મૃત્યુ ન મળે અથવા તો લાંબુ આયુષ્ય મળી શકે એ માટે બહુ ખોજ કરી છે. એ શતાબ્દીઓમાં અનેક સિદ્ધોએ કરી છે. તો એમાં ગોરખનાથજીએ અનેક પદ્ધતિ આપી છે જેને આગળ જતા અમે ગોરખધંધા કીધા છે. પણ એનો આજે શબ્દનો એક દુરુપયોગ થાય છે. ગોરખનાથજીની સાધના પદ્ધતિઓ એટલી છે કે માણસનું જીવન ટૂંકું પડે એની સાધના પદ્ધતિઓ ખતમ ન થાય એટલી પદ્ધતિ એટલી છે. એકલો વ્યક્તિ કોઈ એક પંથને અનુસરે અને ઈશ્વર પ્રાપ્ત કરે એ તો શક્ય બન્યું છે ભારત સંપ્રદાયની અંદર. ભારતના જેટલા સંપ્રદાયો છે એની અંદર પણ એકલો વ્યક્તિ લાખો લોકો માટે લાખો સાધના પદ્ધતિઓ બનાવે અને લાખો પદ્ધતિઓથી કરોડો લોકોને ઈશ્વર પ્રાપ્તિ કરાવે એવું આખા ભારત હિન્દુ સનાતન સંપ્રદાયમાં ભારત ન બોલી શકું, કેમ કે નેપાળમાં પૂજાય છે, રશિયા સુધી પૂજાય છે ગોરખનાથજી, બુદ્ધિઝમમાં પૂજાય છે. અવલોકિતેશ્વર આ નામ છે મચ્છેન્દ્રનાથજી, અહીંયા પણ પૂજાય છે, બુદ્ધ લોકો પણ એને પૂજે છે. તો એવું ન કહી શકું કે ખાલી ભારતમાં, પણ સનાતનમાં એ એક એવો વ્યક્તિ છે સૂર્ય સમાન, એક નહીં એવી અનેક પદ્ધતિઓ આપી છે. તો આવી અનેક પદ્ધતિઓમાંથી આજમાં મોટા ભાગની લુપ્ત થઈ ગઈ છે. પણ આજની તારીખે પણ જે ઓમકાર સાધના છે અને આવી અનેકો પદ્ધતિ જે મંત્રો સાધના પણ છે, ધ્યાન ઉપાસનાઓ પણ છે અને હઠયોગની આકરી યોગ ક્રિયાઓ પણ છે. તો એ બધી ક્રિયાઓના સાથ દીક્ષાથી કોઈ પણ માર્ગ અપનાવી શકે. રસેશ્વરી થવું છે તો પણ અહીંયા રસ સાધના પદ્ધતિઓ છે. કોઈ કેમિસ્ટ્રીમાં ઇન્ટરેસ્ટ છે તો કેમ તમે સ્કૂલે જાઓ તો અલગ અલગ સબ્જેક્ટની છૂટ છે. એમ નાથ સંપ્રદાયમાં કોઈ એક પદ્ધતિ નથી, અનેક પદ્ધતિથી ઈશ્વર પ્રાપ્તિ થઈ શકે છે. અને બધાને એ જ રીતે એક જ સંપ્રદાયની સાંકળમાં બાંધીને રાખેલા છે. તો એ ગોરખનાથજી એટલે જે શિવનો જ અવતાર છે એમના સમયમાં આત્માને ઈશ્વરત્વ પ્રાપ્ત કરાવવા માટે શરીરને એટલું શુદ્ધ પવિત્ર બનાવવું કે દેવતા પ્રિય બની છે, એટલું તાકાતવર બનાવવું કે જે ઈશ્વરની અંદર, દેવતાઓની અંદર જે શક્તિઓ છે ને એ શરીરની અંદર આવી જાય. આ જે પદ્ધતિઓ અત્યારે બહુ પ્રચારમાં આવી હતી ને, તો આદેશ શબ્દ છે ને એ આદેશ શબ્દ બન્યો. ત્યારે આપણે આદેશ ગાયત્રી ઉપર આખો ચર્ચાનો એક દોર લઈશું. એક લાંબી એક આખો મંત્રાવલી છે આદેશ ગાયત્રી. પણ નાથ સંપ્રદાયમાં આદેશ અભિવાદન છે. તો હું જે નાથનું નામ બોલ્યું એ કયું સ્વરૂપ છે એમનું
અને એમના સ્વરૂપને આપણે પાછળથી બધા એક સાથે આદેશ કહીને દોહરાવી દઈશું. ઓમ ગુરુજી ઓમકારે આદિનાથ ઓમકાર સ્વરૂપ બોલીએ નમો આદેશ. ઉદયનાથ માતા પાર્વતી ધરતી સ્વરૂપ બોલીએ નમો આદેશ. સત્યનાથ બ્રહ્માજી જલ સ્વરૂપ બોલીએ નમો આદેશ. સંતોષનાથ વિષ્ણુજી ખંડ ખંડ તેજ સ્વરૂપ બોલીએ નમો આદેશ. અચલ અચંબેનાથ આકાશ સ્વરૂપ બોલીએ નમો આદેશ. ગજબેલી ગજકંતનનાથજી ગજ હસ્તી સ્વરૂપ બોલીએ નમો આદેશ. જ્ઞાન પારખી સિદ્ધ ચૌરંગીનાથ 18,000 વનસ્પતિ સ્વરૂપ બોલીએ નમો આદેશ. માયા સ્વરૂપી દાદા ગુરુ મચેન્દ્રનાથજી માયા સ્વરૂપ બોલીએ નમો આદેશ. ઘટે પિંડે નવ નિરંતરે રક્ષા કરંતે સંભુજતી ગુરુ ગોરક્ષનાથ બાલ સ્વરૂપ બોલીએ નમો આદેશ. આ નવે સ્વરૂપ નવનાથના તો પહેલા ઓમકાર, પછી ધરતી, પછી જલ, પછી પ્રકાશ, પછી આકાશ, પછી હસ્તી. જ્યારે ગણેશજીની વાત કરશું એટલે હાથીના સ્વરૂપ વિશે ચર્ચા કરશું. પછી વનસ્પતિ 18,000 એટલે કે 18,000 પ્રકારની વનસ્પતિ, અને પછી માયા, અને પછી છેલ્લે ફરી પાછા શિવ એટલે કે ગોરક્ષનાથ. આ આખી રચના છે ને, આ જે સ્વરૂપ બોલ્યા ને એમાં આખા બ્રહ્માંડની રચના આવી ગઈ. કેમ આ સૃષ્ટિનો વિકાસ થયો આ નવે સ્વરૂપની અંદર આવી ગયું. તો અમે ધીમે ધીમે ચર્ચા કરતા એક પગલું આગળ સાંભળતા જશું, એક નાથને સમજશું, પછી નવે નાથનું એક સાથે સ્વરૂપ જોશું તો તમે આખી પૃથ્વીને સમજી શકશો. આ સંદર્ભમાં કોઈ પ્રશ્ન હોય તો અત્યારે તમે આવતા રહેશો. શિવજીના હાથમાં ડમરું નાદનું પ્રતીક છે. શિવજીના હાથમાં ત્રિશૂળ છે. એ પીળા પીગળા અને સુષુમ્ના 3 નાળીઓનું પ્રતીક છે, એટલે હઠયોગનું પ્રતીક છે. ત્રિશૂળ છે. આપણા શરીરની અંદર પાણી છે અને ઈ જ એવી રીતે શિવના મસ્તક પર ગંગાજી છે. બીજું કોઈ કનેક્શન ખરું કે સૃષ્ટિ જે કહીએ ઘટે પિંડે નવ નિરંતર, મતલબ જે તમારા દેહની અંદર છે અને જે તમને બહાર બતાવવામાં આવે છે આખા બ્રહ્માંડની અંદર, એ બે એક જ છે. એક એનું નાનું સ્વરૂપ છે અને એક એનું મોટું સ્વરૂપ છે. તો મોટા સ્વરૂપની અંદર જ્યાં જ્યાં પાણી જુઓ છો જે સ્વરૂપે, એવું અને એવી જ રીતે તમારા શરીરમાં પણ છે. પૂરી પૃથ્વીમાં 70% પાણી છે. હર મનુષ્યમાં શરીરમાં લિક્વિડ ફોર્મમાં પ્રવાહી 70% છે. પણ જ્યારે આપણે વાત કરીએ શિવજીએ મસ્તક ઉપર ગંગાને ધારણ કર્યા અને ગંગાધર કહેવાના, તો એના વિરાટ સ્વરૂપની વાત છે કે જ્યારે એટલા ફોર્સથી પાણી, આજે આપણે વિદ્યુત ઉત્પન્ન કરીએ છીએ ને, તો એટલા કોઈ ઉપરના લોકમાંથી પાણીનો ધોધ નીચે પડે તો પૃથ્વી કેમ જીવે? તો એને એટલું વિશાળ સ્વરૂપ લીધું કે પગ ધરતી ઉપર, મસ્તક આકાશ ઉપર અને ગંગાને જીવે. એવું એક જ વ્યક્તિ કરી શકે હતું. એટલો વિશાળ આકાર પણ લે અને છતાંય હળવો ફૂલ જેવો રહ્યો કે ધરતીને એનો ભાર જ ન લાગ્યો. અને એટલે ગંગાધર કહેવાના. એ ઘટના માટે એને એ સ્વરૂપ લીધું. તો એ વિદ્યુત ક્યાં ગયું? એના શરીરમાં. જેમ વિષ પીધું ને એમ મસ્તક ઉપર ગંગા ધારણ કરી અને એનું મૂળ વિદ્યુત પણ એને પોતાના શરીરમાં જીવ્યું. એનાથી આપણને શું પ્રેરણા મળે? આપણે શું કરવું જોઈએ આપણા જીવનને? શિવનું પૂરું જીવન છે ને એક જ વાતનો સાથ છે, પ્રેમ, કરુણા. એને કોઈ મેં આખું શિવ પુરાણ હતું, શિવના જીવનની કોઈ ઘટના હું પકડું તો મને કોઈ એવું દ્રશ્ય, કોઈ એવું ચિત્ર, કોઈ એવી એના આંખનો પલકાનો ઝપકવું પણ એવું ક્યાંય એવું નથી કે અકારણ હતું અથવા તો એને એના પોતાના માટે હતું. એ કોઈ પલ જ શિવના જીવનમાંથી ગોતી શકાતી નથી કે જે એને એના માટે જીવી. કોઈ ક્ષણ નહીં. સેલ્ફલેસ. કોઈ વ્યાખ્યા કોઈને સમજવું હોય ને કે સેલ્ફલેસનેસ શું હોઈ શકે, તો એને દ્રષ્ટિ શિવ ઉપર કરવી જોઈએ.
આપણે બોલીએ ને વ્યાખ્યા કરી, હા મારો તો નિસ્વાર્થ કર્મ છે, આપણને ખબર નથી નિસ્વાર્થતા શું હોય નહીં. જ્યારે અમે શિવની હમ ઉભા રહીએ તો ખબર પડે, ઓ આને નિસ્વાર્થ કહેવાય. આપણી અંદર તો ભર્યો પડ્યો છે. લગ્ન કર્યા તો કોને કરાયા? એ સમાજના રીત માટે. બાળકો ભાઈ જોઈએ છે, આનો વધ કરવાનો છે, બાળકો જોશે. કોઈ તો કામ બતાવો જે એના માટે કર્યું. બસ હોમ ઈશ્વરનું આ કામ છે. હું છું, કરવું એને કાંઈ નથી, જોતું એને કાંઈ નથી. હું છું એનું બિંગનેસ, મતલબ એનું હોમ માત્ર જ કાફી છે. એવું જ જ્યારે આપણે જીવી શકીએ ને તો કર્મના બંધન નથી. મારું હોમ માત્ર ઇનફ છે. જઈને કાંઈ કરવું પડે તો જ કંઈ ખામી છે, બોલવું પડે, સમજાવવું પડે, વ્યાખ્યા કરવી પડે, આ કરો આ ન કરો તો જ કંઈક ઘટે છે. હોમ માત્ર કાફી થઈ જવું જોઈએ. શિવ અને શંકરમાં શું ડિફરન્સ? કોઈ નહીં. હું અદ્વૈતની ઉપાસક છું, અદ્વૈતમાં જ માનું છું. અત્યારના તોડો હર વસ્તુને તોડીને ટુકડામાં કરી અને સમજાવું, એટલે શું થાય, બેબી ફીડિંગ કરું, ચમચીથી પાવું. અને એના માટે હર વાતને તોડીને સમજાવવા માટે તોડીને અલગ કરીને બતાવવામાં આવે છે. તો એનાથી એનો મૂળ અર્થ ખોઈ બેસે છે. ત્યારે આપણો ધર્મ ગ્રંથો, આપણા શાસ્ત્રો, આપણા ઋષિમુનિઓ અથવા તો ધર્મ આપણો એ શીખવે છે કે શિવને શક્તિ પણ એક જ છે. તો હું અહીંયા પૂછવાયેલું છું કે વૈષ્ણવનો કાલો અલગ છે, દ્વારકાવાળાનો અલગ છે, કોનો કાનો અલગ, મારો કાનો અલગ, આ શંકરને માને છે, હું શિવને માનું છું, શિવ શંકરથી જુદા છે. આ ગૂંચવણ જિંદગી નીકળી જાય, ઓળખાણ કરવામાં છે. એને સાધવા કે પૂછવા કે એને માનવાની તો વાત જ જુદી, લાઈફ આમ જ નીકળી જાય, કોણ કોનાથી કેટલા જુદા. એક સદાશિવ છે, એક શિવ છે, એક શંકર છે, એક રુદ્ર છે, એક ભગવાન. એના આપણે કેટલા તો ટુકડા કર્યા, વિચાર કરો. જ્યારથી સૃષ્ટિ બની ત્યારે બનાવનારો કોઈ એક જ હતો, બરાબર. જેવી આપણને જરૂર પડતી રહે એવા એને સ્વરૂપ લીધા, આપણા માટે લીધા. એને ક્યાં કામ જ છે? તમારા જેવા કામ કર્યા એવા રૂપ લઈને તમારી સામે. હવે તમે અંદર બાજુ છો કે નહીં, મારો હારો છે, તારો હારો નથી. તો જે હશે એ દાંત કાઢતો છે, રોજ હોય છે તમને. આદિ ગણેશથી આદિ ગણેશ જુદા છે. તમે એક ગણેશને પૂજવા તો ન લો, પેલા શરૂ તો કરો, નામ તો લો. નામ લેવું નથી, માળા કરવી નથી, કઈ ઈ અનુષ્ઠાન તો એ કરવા નથી. પણ આ ગણેશ ને ગણપતિ જુદા કહેવાય, આદિ ગણેશ જુદા કહેવાય. તો આમાં ભક્તિ ક્યારે થાય છે? પૂરો સમય તો બીજાને નીચા દેખાડવામાં, મારું ખાનું છે, મારું સાચું છે, આમાં જોયો જાય છે. ઈશ્વર તરફની દ્રષ્ટિવાળો વ્યક્તિ હર વસ્તુને એક કરીને જોશે. સંસાર તરફની દ્રષ્ટિવાળો વ્યક્તિ હર વસ્તુને તોડીને જોશે. એટલે હવે ક્યારેય કોઈ આવી વસ્તુની ચર્ચા કરે એટલે આપણે એ વિચારવાનું કે બિચારો સંસારી દ્રષ્ટિવાળો છે, વિચારવાનું મારે બધું એટલું એક. કૃષ્ણએ ગીતા કીધી, અર્જુને હેન્ડી લખવાવાળાએ લખી. સાચી ગીતા કોણ હું હતી ને એ ખાલી એક જ ને ખબર નથી, ભગવાન કૃષ્ણ. બાકી તો હું અત્યારે બોલું છું તો 10 જણા સાંભળો છો, 10 નોખા મગજ છે, 10 અલગ અલગ રીતે સાંભળો છો, 10 અર્થ કાઢવાના છો. તો શું ખબર અર્જુને એ સાંભળી હતી જે કૃષ્ણ કહેવા માંગતા હતા? એ કોને ખબર છે? તો વાંચી બોલો તો બચાડો એક જ વાત કરે છે, બધા એક જ જેવું કહે છે. એટલા જ માટે હાવ અભણ વ્યક્તિ જેને વેદ નથી વાંચ્યા ને એવા લોકો જ્યારે ઈશ્વર પ્રાપ્તિ કરે છે તો એ જ્યારે આગમ ભાગે છે તો એ જ ભાગે છે જે વેદમાં લખેલું છે. એને કોઈ કાળો અક્ષર ભેજ બરાબર કોઈ વાંચ્યું નથી તો એ વાત તો એ જ કરે છે. શું કામ? કેમ કે બોલવા વાળો એકનો એક જ છે. આ રિસીવર જેટલા જુદા છે ને પોતપોતાની મનમતિ પ્રમાણે જેવું સમજ્યું. અને ધર્મ બહુ વિશાળ છે, કોઈ એક વ્યક્તિની કેપેસિટી નથી કમ્પ્લીટ. પેલું હાથીવાળું ઉદાહરણ વારંવાર આપું છું ને, 4-5 જણા ફરતા હાથી જોવે છે કે આખો હાથી એકાદ નથી જોવે તો કોઈ સોન પકડે છે, સૂંઘની વાત કરે, કોઈ કાન પકડે છે, કાનની વાતો કરે, કોઈ પૂછડું પકડે, પૂછડાની વાતો કરે. એ બધા સાચા, ખોટા એ કઈ નથી. પણ જ્યાં ઉભા છે એને જે પકડવામાં આવ્યું એની વાત કરે છે. સૌના સ્થાને સૌને જેવો દેખાય છે ને એવો એ જોવે છે. વાદ વિવાદનો તો કોઈ અંત ન આવી શકે. એના કામ
રાઈટ, મહત્વનું શું છે? દેખાવો. જ્યાંથી પૂછડું દેખાય તો પૂછડું, કાન દેખાય તો કાન, પગ દેખાય પગ, નખ દેખાય નખ, જી દેખાય જોઈ લો. વિવાદ કરવાનો કોઈ મતલબ નથી. બાબુ ગોરક્ષનાથજીએ જે લાખો સાધના પદ્ધતિઓ બતાવી છે એમાંથી તમારી દ્રષ્ટિએ સંસારીને જે સરળતાથી થઈ શકે એવી મેં જેમ કહ્યું કે આમાં ઉપાસના પદ્ધતિઓ, મંત્ર દીક્ષાઓ, સાગર વિદ્યાઓ, પૂજા પાઠની પરંપરાઓ પણ છે. ગૃહસ્થો માટે છે. ગૃહસ્થો નાથ સંપ્રદાયના જે તે સમયે દીક્ષાર્થીઓ રાજાઓ હતા. ઈ ન્યાયથી ચાલતો કે રાજા સુધરે તો પ્રજા સુધરી જાય. તો ઈ ગોરક્ષનાથજીના સમયમાં અનેકો રાજાએ ગોરક્ષનાથજી પાસેથી દીક્ષા લીધી છે. ગોરક્ષનાથજીને ગુરુ ધારણ કર્યા છે. નેપાળ રાજવંશના ગુરુ હતા ગોરક્ષનાથજી. આજ બી લોકોની કરન્સીમાં ગોરક્ષનાથજીનો ફોટો લઈને આવે છે. રાષ્ટ્રગુરુ છે નેપાળમાં આજની તારીખે છે. તો એકની ગૃહસ્થીઓ માટે એટલી પદ્ધતિઓ હતી એટલે તો ગૃહસ્થો જોડાયેલા હતા નાથ સંપ્રદાય સાથે. નેપાળની ચલણમાં હજુ ફોટા છે. હા છે. એ રાષ્ટ્રગુરુ બધી ગોરક્ષનાથ. સાધના પદ્ધતિ અમુક વસ્તુઓ કેવી છે, આ તમે પહેલા પ્લે હાઉસમાં જાઓ, પછી પહેલા ધોરણમાં જાઓ, પછી બીજા ધોરણમાં જાઓ. આ પ્રોસેસ છે ને. મારી પાસે હમણાં જ ફોન આપેલું સેમિનાર શ્રી વિદ્યાનો કર્યો ને, પછી મારો ફોનમાં શ્રી વિદ્યાને લઈને ક્વેરીઝ ચર્ચાઓ કરી દીધી. તો મને આશ્ચર્ય એ થાય છે કે એમની પાસે એટલો સમય નથી કે મને રૂબરૂ મળી શકે. મને આશ્ચર્ય એ પણ થાય ત્યારે કે એને ફોનમાં જ બધું જાણી લેવું છે, પણ જાણવું જ છે. પછી એમાંથી કેટલું ચાલશે એ મને જ ખબર છે કે આમાંથી એક ટકો કોઈ કરી નહીં શકે. કોઈ સાધના માટે પહેલા પાત્રતા કેળવવી જરૂરી છે. એક હાથની તાલી તો ન જ પડી શકે ને. મને હજારો લોકો મળશે, હજારો લોકો એમ કહે છે તમને કંઈક આપો. હું થોડા જ પ્રશ્નોમાંથી એ બાબતના જવાબ આપું છું. શું કામ? મને ખબર છે એ હજારે કરવાના નથી. એને માહિતી જોઈએ છે. અહીંયાથી ઇન્ફોર્મેશન લેશે, ત્યાં બીજે જશે તો ત્યાંથી ઇન્ફોર્મેશન લેશે, ત્યાંથી ઇન્ફોર્મેશન છે ખીચડી કરી નાખશે, કરશે એટલી લે અને પછી સાધનાને દોષ દેશે. આપણે ત્યાં સૌથી મોટો નુકસાન શું થયું છે ખબર છે? આ પાત્રતા વગર પીસ થઈ જાય છે ને. તમે જ્યારે હું બોલું ત્યારે મારે ઘણું બોલવા જવું તો બહુ ઓછા લોકો જે સેમિનારમાં હતા, પણ છતાંય મેં જોયું કે ભાઈ અમુક વ્યક્તિઓ છે તો હવે જ્યારે જોવું છે તો મારે ન બોલવા છે, અમુક સબ્જેક્ટને ટચ ન કરવા છે. કેમ કે સાધના છે ને એ ગુરુ શિષ્યનો અંગત નાતો છે. એને હું આમ પ્રચાર પ્રસારમાં ન લાવી શકું. પછી મારે એ જોવાનું છે કે હું આ વ્યક્તિને એક નાનકડી એવી વાત કરું કે ભાઈ એક ગુરુ, એની સાથે એના એક ચેલા છે, કાયમ એની સાથે જ લાઈફનું સૌથી સરળ રસ્તો છે. તમે કોઈની સાથે ડિસએગ્રી હોવ તો એની સાથે તરત એગ્રી થઈ જાઓ. મેં હમણાં ભાઈ થયો વિવાદનો કોઈ મતલબ નથી હોતો, તો એનો સરળ રસ્તો શું હોય? એગ્રી થઈ જાઓ. તો મહાત્માજી સત્સંગ કરતા હતા, આમ આપણી જ રીતે પ્રશ્ન સવાલ જવાબ ચર્ચાઓ થતી હતી. તો એક ભાઈ એવા ને એને અહીંયા બધા કંઈ જ્ઞાન લેવા આવ્યું ન હોય, કેટલા જ્ઞાન દેવા આવ્યો હોય. તો એણે મહાત્માજીને શું કીધું કે સાધુ મહારાજજી ગ્રહસ્થ ધર્મ છે ને શ્રેષ્ઠ ધર્મ છે, બરાબર કે? મહાત્માજી કે હા વાત સાચી છે, ગ્રહસ્થ ધર્મ શ્રેષ્ઠ ધર્મ છે. થોડી વાર કહી તો બીજા ખૂબ ભાઈમાં એણે કર્મ કરવું જરૂરી છે. ગ્રહસ્થો માટે કર્મ જરૂરી છે. ખાલી ભગવાનનું નામ લઈને કંઈ થાય થોડી, કામ નહીં કરી તો થોડી કંઈ આવશે. જવાબદારી હોય ગ્રહસ્થી ઉપર, એને કાર્ય કરવું જ જોઈએ. મહાત્માજી કે વાત સાચી છે. થોડી વાર કહી તો ત્રીજો ભાઈ એણે એક વાત કરી, બાપુ એક વાત કહું, મહેનત ગમે એટલી કરો, તમે દિન રાત ખપાવી દો, ચાહે જેટલું કરવું હોય એટલો પરિશ્રમ કરો, પણ જ્યાં સુધી ભગવાનની કૃપા ન મળે ત્યાં સુધી કાંઈ થાય નહીં. બાપુ કે વાત સાચી છે. બધા ગયા કે સાંજે ચેલો મંજાણો કે બાપુ બધાય સાચા છે, આ બધાને તમે આયા કરો છો, મને કેમ આ વાત સાચી શું છે? તો કે તને શું સાંભળવા કીધું છે? તું તને જે માળા જપવાની હતી, જે નામ લેવાનું હતું, તું ઈ ચાલુ કર, તું તારી સાધના કર, તું બીજાની વાતમાં શું કામ ધ્યાન દેશ? જેવું પાત્ર ને એને હું એવો જવાબ આપીશ. જરૂરી નથી તમારા હર પ્રશ્નનો જવાબ તમે 10 જણા મારી સામે આવ્યા 10 કહીને એક જેવો જ આપો.
જેવો છે ને જ્યારે જેની જરૂર છે ને એવો આપો. પછી તમે અંદર અંદર ભેગા થઈને આમ વાત કરો તો આપો મને તો આવું દીધું તો આ કે ના ના મને તો આવું દીધું તો એ ભેગું થાય નહીં. સાધના આવી છે કે તમારા ગુરુ સાથે અંગત ના તો એક કનેક્શન પહેલા તો જોડવું પડે. અમુક ગુણ છે ને એ તમારા પોતાના હોવા જોઈએ, જેમ કે સેવા અને આશીર્વાદ તો કમાવાના ને. પ્રસાદ થોડો છે લાલા તે તમારી પેટ આપી દીધું, તમે કહો તો તે ચોકલેટ વધારે આપી, પણ એ આશીર્વાદ છે, એ પાત્રતા જોઈને એ નાભીમાંથી નીકળે. એ કોઈ સ્વિચ બટન નથી, નામ હાથ કરો એટલે ચાલુ જ થઈ જાય. એ કમાવાની વસ્તુ છે. આ કેવી વસ્તુ છે? આ હિન્દુ ધર્મની વાતો કરું છું હું. આ બેઝિક છે, મતલબ પ્લે હાઉસ. આ વાત તો પ્લે હાઉસની છે, સાવ પાયાની વાતો છે. પહેલા આ કેળવશો ને તો તમે પાત્રતા કેળવશો. પાત્રતા કેળવશો ને તો દુનિયામાં એવું નથી મારી પાસેથી છે. દુનિયાના કોઈ પણ ખેડે ગમે એવાની સામે જઈને તમે ઉભા રહેશો ને તમારી ઉપર કૃપા આવશે. માંગવી નહીં પડે, કૃપા પ્રાપ્ત થશે. મહાભારત જો, રામાયણ જો, સિરિયલોની વાત નથી, ગ્રંથની વાત છે. વાંચો ને પાના કરી ત્યારે કોઈ પગે લાગીને એમ કીધું હા યુદ્ધ ઉપર જાય છે, કોઈ કઠિનાઈનો સમય છે ને તો એવું કહે છે કે ભાઈ આજે તો હું યાચક બનીને આવ્યો છું, આ કાર્ય માટે જાઉં છું, મને આશીર્વાદ આપજો. તો એ યાચના કરશે, પણ એ પરિસ્થિતિ એવી કઠિનાઈ ભરેલી છે ત્યારે હંમેશા આમ પગે લાગીને એમ કોઈ બોલ્યું મને આશીર્વાદ આપો. ક્યાંય કોઈ એવો કિસ્સો જોવો મને રામાયણ, મહાભારત, આપણા જૂના પ્રાચીન ગ્રંથો, દેવી ભાગવત વાંચો, શિવપુરાણ વાંચો, ક્યાંય કોઈ દેવતાને મળવા ઋષિ ગયા એને એમ કીધું કે ભાઈ ભગવાન હું કાંઈ તમારે કાંઈ દર્શન કરાવો, આપો આશીર્વાદ. કે બધાને ખબર છે માંગવાની વસ્તુ માથું સમર્પણથી ઝૂકે અને સામે તમારી ઉપર ભાવ જાગે એ આપોઆપ આવે. એ કેવું જ ન પડે, એ બોલવાનું શબ્દોથી નીકળતી વસ્તુ નથી. એ હાથમાં આમ કરું પછી અંદરથી ભાવ નથી તો હું નાટક કરું છું. તમારા ઈમાં હું કર્મમાં ખોટી સાબિત થાય છે. થોડા કમસના ડ્રામામાં જો હું ભાગીદાર થઈ જાઉં તમારા ભાવને કે તમારા ઓલા ખોટા ઓલાની જીતને માનવામાં, માન રાખવામાં, તો હું દોષી છું. કદાચ આવી ડિમાન્ડો મારાથી પૂરી નથી થતી, પણ તમારી પાત્રતામાં ક્યાંય કમી ન રહે એના ઉપર હું પૂરું ધ્યાન આપું છું. શબ્દો મારા થોડા કડવા હોય છે પણ હાચા હોય છે. બે વસ્તુ હારે ન આવી છે. કામ હું હારી હોઈ શકું, કામ હું હાચી હોઈ શકું. એક જ સમય હું બે ન હોય. જો હું હારી થવા જઈશ તો હું હાચી નહીં રહું. આને હું હાચી છું રહીશ આવી રહું તો હું તમને હારી નહીં લઉં અને ગુરુ બધી હારો ન લાગે. બહુ ગુરુજન તમને બહુ હારા ના પડે તો હું જો કંઈક લોચા છે. એ તો એવો નાતો છે છેટું જવાય નહીં, હાલે નહીં, અને પાને આવો તો ભટકાય મારે પાછા આગળ જાય પાછું મજા આવો નાતો હોય ને તો હું જો ગુરુ શિષ્યનો નાતો છે. બે પ્રાણથી પ્રાણ વચ્ચે જે આપલે થાય ને એ આખી એક અલગ વસ્તુ હોય છે. આ પુસ્તક અથવા કોઈ જીવિત વ્યક્તિ એકને એક વાત બોલશે પણ એકનો તમારા ઉપર એક અલગ પ્રભાવ પડશે. કેમ કે એનામાં ચેતન છે તો ચેતનાથી ચેતના મળી શકે એમાં ચાન્સીસ વધારે છે. એટલે આપણે ત્યાં ગુરુ શિષ્ય પરંપરા છે. હું એવી દુરાગ્રહી નથી કે ગુરુ એટલે ધ સુપ્રીમ પાવર, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ મહેશ્વર. આનંદથી હા ગુરુ સુપ્રીમ પાવર છે, પણ એ તમારી અને એની વચ્ચે જ્યારે તમે એ સ્થિતિમાં છો, એ ક્ષણમાં છો, સાધનામાં અંતર કનેક્શનમાં છો ને ત્યારે લાગુ પડતો આ સંવાદ છે. બરાબર? જેમ કે કીધું ને ભગવદ્ ગીતામાં શ્લોક બધા લખેલા છે. હર શ્લોક ક્યાં લાગુ પડે છે ને એ મહત્વનું છે. કેમ કે કૃષ્ણને જ ખબર છે અર્જુનના કયા પ્રશ્ન માટે ને કેવો જવાબ આપ્યો હતો. બરાબર? તો બીજો જ એક ગુરુ વિશે શ્લોક છે ને, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. તો ગુરુ સાથે તમારો આ બધા નાતા છે. માતા, પિતા, મિત્ર, બરાબર, ભાઈ, બેન, જે કહો. ક્યાં ક્યારે કયા રોલમાં એ ગુરુને ખબર છે. ક્યારે તમારે કયા જીવનમાં કયા વાળા રોલની જરૂર છે એ શિષ્યને ખબર છે.
અને એટલે જ ગુરુ શિષ્યનો અંગત નાતો હોય છે. અને એટલે એક એવી સ્થાન આજે જ ફરી પાછી વાતને આપણે આવું છું. આને એવું બનાવવું છે કે હું જતી રહીશ, તમે જતા રહેશો, કોઈ અહીંયા અમલ નથી રહેવાના. બરાબર? આ સ્થાન જે તે સમય જતા જતા હિન્દુ ધર્મનું અત્યારે જે રીતે વેપારીકરણ થઈ રહ્યું છે ને, ટિકિટો, દર્શનની લાઈનો, બધી ફેસિલિટી મળી ગઈ છે, પણ ઈશ્વર સાથેનો સંવાદ ત્યાં બેસી અને તમે તમારા ભગવાન સાથે તાર જોડી શકો ને એની કોઈ વ્યવસ્થા નથી. સુધારવું નથી, કોઈને સુધારવું જ છે. બીજાને સુધારવા ઉપર એટલું ફોકસ કરી છે કે આપણે પોતે સુધરતા જ નથી. હર વ્યક્તિ પોતાના ઉપર કામ કરે તો બીજાને સલાહ દેવાની છોડી પોતાની જાત ઉપર કામ કરવા માટે તો આ સ્થાનને એવું બનાવવું છે કે જ્યાં આજે તો આપણે જીવીએ, ઘરેથી થાકો તો તમે અહીંયા આવી શકો. મારી એ જરૂર નથી 10 મિનિટ આમ બંધ કરીને બેસું, સેવા કરતા શીખો, નિસ્વાર્થ કરો. જે આપણે આગળ વાત થઈ હતી સેલ્ફલેસ. અહીંયા આવો ને એટલે ગેટની અંદર જ્યારે આવો ને ત્યારે તમે પછી કાંઈ ન હોવા જોઈએ. નામ ભૂલી જાઓ, તમારી અટક ભૂલી જાઓ, તમારો વર્ણ ભૂલી જાઓ, જાતિ ભૂલી જાઓ, ગામ ભૂલી જાઓ, કાંઈ ન રહ્યો. તમે શું છો એ ગોતવા માટે અહીંયા આવો. તમારી ઓળખ મેળવવા માટે અહીંયા આવો. તમારી જાત સાથે હું છું તો મારી સાથે એટલે કે તમારા ગુરુ સાથે સમય વિતાવો. બાકીનો સમય તમારી જાત સાથે વિતાવવા માટે આવો. બેઠા છે થોડી વાર, બેઠા બધા યાર વાતચીત કરવી સારી વાત છે, પણ એ કિંમતી સમય છે. જો જિંદગી જેટલી આપી છે ક્યારે પૂરી થઈ જવાની તમને ખબર છે? મને ખબર છે નહીં. તો હું એ સમય ક્યાં વેડવું છું? પાનના ઘરે બેસી રોજ સાંજે કપાટા તો મારીએ જ છીએ, તો અહીંયા એ જ કરશું તો એ સમયનો લાભ લેવાનો હતો. આ સમયનો હું કંઈક સારો ઉપયોગ કરી શકતી હતી, આનો મને કંઈક આમાંથી મળી શકતું હતું, કંઈક પ્રાપ્ત થઈ શકતું હતું. એને કેમાં કર્યું? મંડળી બનાવવામાં. કરો. મારી દુરાગ્રહી નથી, હળવું થવું, એકબીજા સાથે વાતચીત કરવી, સંપર્કો બનાવો, ગલત ચીજ નથી. પણ જેટલું જરૂરી રહે છે ને એટલું જ જરૂરી રહે છે તમારું તમારી આત્મા સાથે સંપર્ક બને. તમારી બહાર જેટલી ઓળખાણ છે ને એટલી તમારી જાત સાથે ઓળખાણ બને. એના માટે અહીંયા આવો છો. પ્રાયોરિટી એ છે, મહત્વનું એ છે. બાકી બધું પછી બધું તમે કોણ, ગામ, કયું નામ, શું ઠામ, ઠેકાણું, ક્યાં, કોણ, શું, એટલી બધું અહીંયા ધયું રહી જશે. કંઈ નથી આવવાનું. એક દી આ બધું છીનવાઈ જવાનું છે, કંઈ નહીં કરી શકો. તો 10 મિનિટ જાજી નથી, 10 મિનિટ 15 મિનિટ એકાંતમાં બેસો. આ ભજન માટેની હજી સુધી અહીંયા બહુ એવું નથી ભગવાનની દયાથી થઈ ગયું કે ઓરાયટલી ડિસ્ટર્બ થઈએ. ક્યાં સુધી રહેશે હરી જાણે, પણ જ્યાં સુધી અહીંયાથી મળે છે તો લ્યો એને તમારી અંદર ઉતારો. ખાલી આંખ બંધ કરીને બેસશો ને, કોઈ નામ નથી લેવું, કોઈ જાપ નથી કરવું, કોઈ મંત્ર નહીં, કોઈ માળા નહીં. હા, જેને ગુરુ મંત્ર આપેલો છે એ નાદ જ છે. સાંભળો, શ્વાસને ખાલી જુઓ, આવતા જતા શ્વાસને જુઓ. આવી 10 મિનિટ વિતાવો ને તમારો આગળ 1 મહિનો એનર્જી વાળો જશે. ફરી પુનઃ ભેગા થશું. અમે જ્યારે હું નવું ધ્યાન શીખતી તો મારા ગુરુજીના આશીર્વાદ છે. 2 કલાક બેસી ને બેટા તો એમાંથી માંડેલી ક્ષણ નીકળે જ્યારે આપણને થાય કે નહીં તાગ લાગ્યો, એ ક્ષણ નીકળે. એટલું વિચારોના વમળ હાલે, એટલું આપણને વિચારોના વમળે આપણો પરિચય કરાવે છે કે આપણે અંદર શું અંદર કચરો ભર્યો છે. એકલા બેસો ને એટલે અહીંયા ડેટા જે કંઈ સ્ટોર કરી રાખ્યું છે એ બધું ખામું આવવા માંડશે. તમને તમારો પરિચય થશે, શું કરો છો આ બધું. નહીં જોતા દુશ્મનો યાદ કરશો, એકલા લાગશો, અમે કોઈ મનમાં કાઢશો, એને સંભળાવી દો, મને કહી દો, આને કહી દો, તમને દાતા છે એટલે કોને આ બાજુ. પણ ક્યારે તમારી જાન સાથે રહેશો તો ને, તો પહેલી શરત તો છે ખુદની સાથે તો રહ્યો. કેમ કે ખુદ ઉપર કામ કરવું છે. મારે જ્યાં સુધારવું છે ને મારું હોવું જરૂરી છે. મારે મારી જાતને બદલવી છે તો મારે પહેલા ત્યાં રહેવું તો પડશે ને. હું બાર કરું છું, ઓલા ભાઈ આ બેન માં છે, ગુરુ છે, નામ છે, તો મારી જાત છું જ નહીં તો મારી અંદર હું પરિવર્તન કરીશ કેમ?
તો પહેલું શરત એ છે કે અહીંયા આવો ને એટલે થોડોક સમય એકાંતમાં આપો, તમારી જાતને આપો, બીજા કોઈ નહીં. કેટલા સ્વાર્થી બનો. પહેલા જ આશીર્વાદી, આટલા સ્વાર્થી બનો. આ નિસ્વાર્થ હોવાનો પહેલો સ્વાર્થ છે. જેને નિસ્વાર્થી બનવું છે ને એને કોઈ ફળ વગરની, કોઈ નિષ્કામ કર્મ કરવું છે. તો એનો પહેલો સ્વાર્થી હોવો જોઈએ, હું મારી જાત સાથે રહું. તમને થોડાક દિવસ આવું કરશો તો તમને ખબર પડશે કે હું મારા ભેગું નથી રહી શકતું, આ બધા બીજા તો કેમ રહેતા છે. બીજા ઉપર તમને આમ થાય, હો આ મને સહન કરે એમ રહે. આસપાસના લોકો ઉપર લઈ આવશે તમને. તો પહેલું કામ એ કરશું. આજથી એટલું નહીં, આશ્રમે આવ્યા તો તમારી પાસે સ્વયં સેવા હોવી જોઈએ. કંઈક તો એવું સેવાનું કામ કરો. જે તમે ક્યારે ગુરુદ્વારામાં ગયા છો, એ પદ્ધતિ છે ને બહુ સારી છે. શું કામ? સાફ સફાઈ માણસો રાખીને કરી શકે છે. ઘણા લોકો છે જે સ્વયં સેવા કરે છે, આગળ કરે છે. એ લોકોએ નિયમ બનાવી લીધો છે કે એ તો કરે છે. કોઈને ચીંધી એવું આપણે બને ત્યાં સુધી એવું નથી રાખતા કોઈની ચીંધી. પણ બાદમાં કરજો, તમારી અંદર તમારા અંતર્મન ઉપર બહાર કાઢેલો વસ્તુ કંઈક કામ આપે છે. અહીંયા કરશે તો સેવા ગણાશે, ઘરે ઘણો પડશે તો આડોશી પાડોશી વાતો કરે એટલે આ ભાઈ ઘરે કચરા કાઢે છે. બરાબર? કચરો કાઢવાનું ઉદાહરણ છે. અહીંયા બેઠા બેઠા મને એમ થયું કે મારે આ એક કામ, હું આને આ બેટા બનાવી શકું છું. મેં જે શિવજીની વાત કરી ને, એના જીવનમાં એક કામ એને એના પોતાના માટે નથી કર્યું. દુનિયાને, સૃષ્ટિને, સંસારને ઓર સારું ઉપયોગી કેમ થઈ શકાય ને એવું એને કહ્યું. જીવન, પૂરું જીવન. તમે આશ્રમમાં આવો ને એટલે તમારા પાસે એવું એક કામ હોવું જોઈએ. હું અહીંયા આવું ને તો હું એક કામ એવું કરીશ જે આ સ્થાનને બેટર બનાવે. મારા માટે ને તમારા માટે હું ઈચ્છું છું હું અને તમે જીવીને જાય છતાંય આ સ્થાન આપણે આપણી પાછળ એવું છોડીને જાય કે આપણી પેઢીઓ અહીંયા આવી શકે, દુનિયાથી થાકે તો એના માટે આ વિસામો બની શકે, કંટાળે તો ડિપ્રેશનની ગોળીઓ ન ખાય, અહીંયા આવીને 10 મિનિટ ધ્યાન કરી શકે. ધ્યાન ન આવડે તો ખાલી આમ બંધ કરી બેસી શકે એવું એક સ્થાન આ બને. આવું મારું સ્ટ્રોંગ વિઝન છે. એકલા હાથે તાલી નહીં પડે, ક્યારેય પડી નથી. તો કોઈ પણ કાર્ય છે ને એ બધાના લક્ષ્ય ક્લિયર હોવું જોઈએ. તો જ્યારે અહીંયા આવો છો ને તો તમારા માટે તમારે શું કરવાનું છે? સ્વાર્થ બનેલું કામ શું કરવાનું? 10 મિનિટ પોતાની જાતને એકલા વધારે બેસી શકો તો ખૂબ સારું. નહીતર તમારી આત્મા સાથે 10 મિનિટ માત્ર એકાંતમાં ખાલી બેસો, આમ બંધ કરો. આટલું ગ્રાઉન્ડ છે, તમને ઈચ્છા પડે ત્યાં બેસો, તમને જ્યાં મજા આવે. શરૂઆતમાં શ્વાસ પકડમાં નથી આવતા તો ખુલ્લી હવામાં તેજ પ્રકાશમાં ન બેસો. એના માટે આ હોલ એટલા માટે જાય છે. એટલું એક ધ્યાન રાખવાનું, બીજો બેઠો ને એનો ડિસ્ટર્બ તો ન કરો. બરાબર? 10 મિનિટ 15 મિનિટ એકાંતમાં બેસો. એના માટે અત્યારે હજી બધા સ્ટાર્ટિંગ પોઈન્ટમાં જ છો એટલે એવો આગ્રહ નથી રાખતો જમીન ઉપર જ બેસો, પદ્માસન લગાવી બેસી જાઓ ને ખુરશી રાખીને બેસી શકો. પણ એમ પહેલા એ પાડેલી છે 10 મિનિટ એકલા બેસું, મારી જાતે બેસો. કંઈ જ કર્યા વગર વિચાર આવશે, 100% આવશે. લાવવાના છે એટલે માનસિક તૈયારી રાખજો. હું આંખ બંધ કરીને આજ બેઠું, 2 મિનિટમાં મને ધ્યાન લાગી જશે નહીં, નથી લાગવાનું. વર્ષોની પ્રેક્ટિસ છે અને વિચારવાની. એ 2 મિનિટમાં ક્યાંય વહી જવાની નથી. પણ મારે મારા વિચારોને જોવાના છે, કારણ કે મારો વિચાર મારો પરિચય છે. મારે પહેલા મારો પરિચય મેળવવો છે. શું વિચાર આવે છે, કેવા વિચાર આવે? સાક્ષી ભાવે પહેલા મારા વિચાર જોવાના છે. જીવને ક્યાં લગાડવાનો છે? ના લગાડ. શ્વાસ આવે છે, જાય છે. આપણા લીધે લેવાના નથી, આપણે છોડે છોડવાના નથી. કુદરતી જેવા આવે છે, જેવા જાય છે, એવા જ લેવાના, એવા જ છોડવાના. એ હાથે હાથે થશે. તમારે ખાલી જોવાનું છે. જેમ સિક્યોરિટી ગાર્ડ, ચોકીદાર ખાલી ગાડી આવી, ગાડી ગઈ, એનું કામ છે ગાડીને જોવું. બસ તમારું કામ છે શ્વાસને જોવું. બરાબર? આવી ખાલી 10-10 મિનિટની પ્રેક્ટિસ રાખો. આજ જેમ આપણે આદિનાથ વિશે સમજ્યા, નાથ સંપ્રદાયની પણ શરૂઆત આદિનાથથી છે. ધ્યાનની કોઈ શરૂઆત દુનિયામાં થઈ હોય તો એ આદિનાથ એટલે દૃશ્ય.
પછી હવેથી જ્યારે હું અમે મળીશું તો હું 10 મિનિટ માટે 10-15 મિનિટ માટે તમને ધ્યાનમાં બેસાડીશ. આજથી આવતા મહિના સુધી આજમાં જે હોમવર્ક આપ્યું ને એ કરશો ને એટલે આવતા મહિને આપણે પહેલા 10-15 મિનિટનું ધ્યાન, થોડુંક સત્સંગ અને પછી પાછું પ્રશ્નોત્તરી વાળું. ધ્યાનમાં, પૂજામાં, યજ્ઞમાં, ધાર્મિક કોઈ પણ અનુષ્ઠાન, આમ તો 24 કલાક પણ નથી. અત્યારની આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે તો એટલી જ પૂજા કરો ને એટલી સમય દર્શન કરો, પૂજા પાઠ કરો, હોમ હવન અનુષ્ઠાન કરો, ત્યારે આ ઢાંકીને રાખો. આ છે ને એ સુરક્ષા કવચ છે. બ્રહ્મરંધ્ર છે ને એ ઉર્જાનું રિસીવર પોઈન્ટ છે. આ ખુલ્લું હોય તો જે કંઈ કર્યું ને ત્યાંથી બાષ્પીકૃત થઈ જાય. અને એટલે દુનિયાનો કોઈ પણ ધર્મ માથું ખુલ્લું રાખવાની છૂટ નહીં આપે. પારસી લોકો રકાબી જેવડી ટોપી પહેરે, ખાલી રકાબી જેવડી અહીંયા છે. મુસ્લિમ લોકોની ટોપી તો જોઈએ જ છે. શીખ લોકો પાઘડી પહેરે છે. આપણાની પાઘડી સાફા હતા જ. કોઈ એક વાત ઉપર તો આખા દુનિયાના જેટલા ધર્મ હોય ને એ બધા સહમત છે તો કાંઈક તો હશે ને. હવે કન્ટિન્યુઅસ નથી પહેરતા. ચલો લાઈફસ્ટાઈલ એમ થઈ ગયો અત્યારે પાઘડી સાફો પહેરી નીકળો તો એ લગ્ન પૂરતું થઈ ગયું, કાંઈ પ્રસંગ હોય તો પહેર્યો. હવે એમને પહેરી નીકળો દુનિયા વાતું કરશે, જુઓ રિયા આમ. તો બે વસ્તુ એવી રાખો. એક તિલક કરો, એનાથી શરમાવ નહીં. આપણા ધર્મ છે ને, હા હું હિન્દુ છું, હું તિલક કરું છું, શેની શરમ? તિલક વગરનું માથું ના રાખો, બરાબર? અને એક જ્યારે સાધના કરો, જ્યારે પણ ઉપાસના કરો, માથું ઢાંકીને રાખો. તમને ફરક મળશે. જો પહેલેથી કરો છો અને પછી ઢાંકીને કરશો ને તો મને નહીં પૂછવું પડે, તમને એનું રિઝલ્ટ મળશે. તમને બે વચ્ચે અંતર સમજમાં આવી જશે કેટલો ફરક પડે છે. કાં તો જટાધારી છે ને, જટા છે તો ચાલે, પણ જો જટાધારી નથી, વાળ કટ કરે છે, આ તમારા એન્ટીના છે, કટ કરે છે ને. ગયા સત્સંગમાં વાત થઈ હતી આપણે આ વાળ વાળી નહીં. શાળાના વિદ્યાર્થીઓમાંથી કોઈ વિદ્યાર્થીએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો હતો કે જે આપણા ભગવાનની મૂર્તિઓ છે કે ભગવાન જે જૂની જે ફોટાઓ છે વાળ બધાના લાંબા અને ભગવાન રામના કૃષ્ણના કે કોઈ તો વાળ લાંબા રાખવાનો શું મતલબ કરે? આજે કાપો છો ને તમે તમારી તાકાત કાપો છો, શક્તિ કટ ઓફ થાય છે. વાળ કાપવાની ઘટનાઓ યાદ કરું તો ચાણક્ય શીખા, પુરુષોમાં શિખા અને સ્ત્રીઓને તો આમ જ સમગ્ર કેશ લાંબા રાખે. પુરુષોએ શિખા કાપવી જોઈએ. ચાણક્યએ શિખા ખોલી હતી. શું થયું તું કોઈ કહેશે? નંદવંશનો નાશ કર્યો. નંદવંશનો નાશ કર્યો, મૌર્ય વંશો બગડ્યું. દ્રૌપદીએ વાળ ખોલ્યા હતા. શું થયું તું? મહાભારતનું યુદ્ધ થયું, કૌરવોનો નાશ કરી નાખ્યો. હું તમને ઇમ્પેક્ટ બતાવું. વાત કેટલી નાની છે, વાળ છે ખોલી નાખ્યા છે. આપણી માતાઓને તો અત્યારે ફેશન થઈ ગઈ છે, જટા ખુલ્લી હોય ફેશન. ખુલ્લા વાળ છે ને ત્યારે કરે છે તમારા પતિ પરમેશ્વર ધરતી ઉપર નથી. દ્રૌપદીના કેસ ખેંચીને જ્યારે લઈને આવ્યા હતા ને ત્યારે એના વાળ ખેંચીને લાવ્યા હતા ને વાળેના ખુલ્લા હતા, રજસ્વલા હતા. અને પછી દ્રૌપદીએ ક્યારે બાંધ્યા નથી. જીવતા જીવત પાંડવોએ કીધું 5 બેઠા હતા મારી આ થયું સમજ નથી બરાબર. લોહીથી સાફ કરો પછી મળતા મહાભારતનું આખું યુદ્ધ થયું. આ વાળ છે ને એ જેમ તેમ નથી. અને ભગવાને કોઈ વસ્તુ શરીરમાં એક રૂવડ મફત એમને નકામું કાંઈ બનાવ્યું જ નથી. આ બધાનો ખર્ચ લાગે છે, આ બધું ડેવલપ કરવામાં અને વધારવામાં કોષ લાગે છે, ઘણો ખર્ચો લાગે આ બધા. પંચમહાભૂત ખર્ચાય છે, નકામું કાંઈ બનાવતા નથી. તો માથાના વાળ કિંમતી છે. કાં તો જટા હોવું જોઈએ તો માથું ન ઢાંકવું, તો એ તમારી ઢાલ છે, તમારું કવચ છે, તમારી ઉર્જા છે. જ્યારે કર્ણછેદન સંસ્કાર થાય, મતલબ જ્યારે કર્ણછેદન પછી ગુરુકુળ જવાનું હોય વિદ્યાર્થીને, ત્યારે શિખા ધારણ કરવાનું મુંડન થાય, ત્યારે એના વાળ ઉતરે અને પછી બાળકને શિખા રાખીને ગુરુકુળ મોકલવામાં આવે. એ વાળનું એવડી તાકાત છે. આ જે કાંઈ ભજન ભેગું કરશું ને એ જમા થાય છે. પછી વાળાને અહીંયા જઈને લઈ આવશું. પણ ઢાંકીને રાખશો તો તમારા બોડીમાં, તમારા ચક્રમાં, તમારા સેલ્સમાં પણ ડેવલપ થશે.